રિપેરિંગ તો આખા વડોદરામાં દરેક જગ્યાએ થતું હોય છે, પણ મોબાઈલ રિપેરિંગ ની અંદર પણ આપણા શરીર જેવું જ હોય છે ભાઈ. અમુક કેવું ડોક્ટર ની તેની દવા ફાઈ ગઈ હોય તો ગમે તે થાય એ જ ડોક્ટર પાસે જઈએ, એમાં એમની એક જ ટાઈમની દવા લઈએ તો ઘોડાની જેમ આપણે ઉભા થઈ જઈએ. પણ એમાં આપણે મેડિકલ ક્લિનિકમાં જતા હોઈએ છીએ, અને આજે હું તમને લઈને આવ્યો છું લેપટોપ, ટેબ્લેટ અને મોબાઈલ ક્લિનિક. શરીરના અમુક રોગો કેવું હોય વર્ષો વર્ષ જૂના, એ અમુક દવાઓથી અમુક ડોક્ટર જ મટાડી શકે. એવી રીતે છે ને ભાઈ, આ ભાઈ ઇલેક્ટ્રોનિક્સ ના ભાઈ છે ને MBBS કરેલું છે. એટલે સીધી વાત કરું ને તમને તો લેપટોપ, ટેબ્લેટ અને મોબાઈલ ના માસ્ટર છે ભાઈ. અમુક લેટેસ્ટ મોબાઈલ અને લેપટોપમાં સર્વિસ સેન્ટર વાળા છે ને રિસ્ટાર્ટ લોગોના પ્રોબ્લેમ ને મધરબોર્ડ નો ખર્ચો કે અને પછી પાછો રિટર્ન આપી દે. એ જ વસ્તુ આ લોકો ઓછા ખર્ચે રિપેર કરી આપે છે, અને એમાં પણ દરેક બ્રાન્ડના દરેક મોડેલ રિપેર કરી આપે છે. અને આ રિપેરિંગ સેન્ટર બતાવવાનો એક જ વસ્તુ છે, કેમ કે વડોદરામાં સૌથી બેસ્ટ સર્વિસ છે એમની. તમે ગૂગલમાં પણ રિવ્યુ જોશો ને તો સૌથી વધારે રિવ્યુ છે આમને. અને જો તમે સ્ટુડન્ટ હશો તો લેપટોપનું મધરબોર્ડનું જે રિપેરિંગ છે ને ખાલી 1000 થી 1500 રૂપિયામાં જ થઈ જશે. એના સિવાય ચીપ પ્રોગ્રામિંગ, લેટેસ્ટ ગેજેટ સર્વિસ, કોઈ પણ જાતના ગેજેટ હોય ને ભાઈ રિપેર કરી આપશે. દરેક જાતના ફોન જોઈ લો, દરેક કંપનીના ફોન રિપેર કરે છે. અને એવો એકદમ થર્મલ કેમેરાથી રિપેરિંગ થાય ભાઈ, એકદમ ઝીણવટ ભર્યું હોય ને ઝીણામ ઝીણી એ વસ્તુ દેખાઈ જાય. ડોક્ટર કેવું તમને જોઈને કહી દે કે ભાઈ તમને આ રોગ છે, એવા માસ્ટર માઇન્ડ વાળા છે આ લોકો. જબરજસ્ત વાળું બધું કોઈ મિલ ગયા એમ કેવું મશીન લઈને બેઠા હોય એવી સિસ્ટમ લઈને બેઠા ભાઈ. લઈને આવ્યો ને એક કસ્ટમર, લેપટોપ ને જોઈને જ કહી દીધું કે આ પ્રોબ્લેમ છે. એટલે ઓછા પૈસામાં સારી સર્વિસ જોઈતી હોય તો પહોંચી જજો સાયનાથ એવેન્યુ નિયર એમ્પાયર બિલ્ડિંગ, ફતેહગંજ, વડોદરા. લેપટોપ અને મોબાઈલ ક્લિનિકમાં ભાઈ.